વધુ એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાસણમાં સિંહ સદનમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં બેઠક, અધિકારીઓ સાથે વડાપ્રધાન મોદીની મહત્વની આ બેઠક મનાઈ રહી છે। રાષ્ટ્રીય વન્ય જીવન બોર્ડની આ બેઠક છે। ગુજરાત અને કેન્દ્રના અધિકારીઓ આમાં ઉપસ્થિત રહ્યા છે અને આ મુદ્દે સંવાદદાતા રહીમ જોડાયેલા છે। રહીમ, સાસણમાં સિંહ સદનમાં વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં હાલ બેઠક ચાલી રહી છે। આ બેઠકને લઈ અપડેટ જણાવશો। ધ્રુવિશા, ચોક્કસપણે જે રીતના મેસેજ મળી રહ્યા છે, આ બેઠક છે તે થોડી વાર પહેલા જ પૂર્ણ થઈ છે અને ત્યારબાદ જે રાબેતા મુજબ તેમનો કાર્યક્રમ છે જે તેમની શરૂઆત થવાની છે। બેઠકની જો વાત કરવામાં આવે ધ્રુવિશા, તો બેઠકની અંદર પ્રોજેક્ટ લાયન હેઠળની જે છે તે ચર્ચા થઈ આવવાની વિગત સામે આવી રહી છે। સાથે ગીર વિસ્તાર જે કહી શકાય કે વન્ય પ્રાણીઓ છે, વન્ય પ્રાણીઓને લઈને તેમની સુરક્ષા મુદ્દા ઉપર આ ચર્ચા છે તે થઈ હતી। લાયન પ્રોજેક્ટ હેઠળ જે લાયન કોરિડોરની એક વાત છે તે સામે આવી છે કે સિંહ જે વિસ્તારોમાં જતા હોય છે તે વિસ્તારને આખો લાયન કોરિડોર તરીકે કઈ રીતના વિકાસ કરી શકાય તે માટેની આ બેઠકમાં પણ ચર્ચા થઈ છે। જે રીતના વાત કરું, જે ગીર વિસ્તાર છે, સાથે બરડો ડુંગર છે પોરબંદરનો, તે વિસ્તારમાં સિંહના અવર જવર જોવા મળતી હોય છે। સાથે જે કહી શકાય કે સફારી પાર્ક છે, આ તમામ જે લાયન કોરિડોરની ચર્ચા થઈ છે। સાથે જે રીતના પ્રોજેક્ટ લાયન હેઠળ અલગ અલગ પ્રોજેક્ટો હેઠળ જે સરકાર દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે લોકોને, તેને લઈને ચર્ચા કરવામાં આવી છે અને જે બેઠકની અંદર નવા પ્રોજેક્ટો અંગે પણ ચર્ચા થઈ છે। બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને અત્યારની જો વાત કરવામાં આવે તો જે ગીર વિસ્તારની અંદર ફોરેસ્ટ વિભાગની અંદર જે ફોરેસ્ટની અંદર દીકરીઓ જે કામગીરી કરતી હોય છે ફોરેસ્ટ વિભાગની, તેના માટે થઈને એક બાઇક વિતરણનું કાર્યક્રમ છે તે થોડી વારની અંદર ત્યાં શરૂ થશે અને ત્યાં વડાપ્રધાન હસ્તે આ બાઇકની ચાવી છે તે ફોરેસ્ટ દીકરીઓ છે તેમને આપવામાં આવશે। એટલે કહી શકાય કે બેઠકની અંદર મહત્વની ચર્ચાઓ થઈ છે અને આગામી સમયમાં લાઇન પ્રોજેક્ટ હેઠળ કયા કયા પ્રકારના કામગીરી થઈ શકે તેને લઈને આ ચર્ચા થઈ છે અને આગામી સમયમાં મોટી જાહેરાત પણ થાય તેવી શક્યતાઓ છે તે આ બેઠકમાં થઈ છે। એટલે કહી શકાય કે વડાપ્રધાન દ્વારા આગામી સમયમાં મોટી જાહેરાત છે તે પણ થઈ શકે છે। જી રહીમ, જોડાવા બદલ આભાર આપનો।